આ વિડિયો એક ગરીબ પરંતુ સાચા ભગતની જીવન કથા છે, જેને આખું જીવન રામાપીરની ભક્તિમાં સમર્પિત કરી દીધું. જો દુનિયાએ તેને તિરસ્કાર્યો, ત્યો તેના વિશ્વાસે તેને પકડી રાખ્યો. એક દિવસ બધું છોડી આ ભગત રણુજા તરફ પગપાળા યાત્રાએ નીકળી જાય છે. રસ્તામાં અનેક મુશ્કેલીઓ આવે છે, પણ અલગ અલગ વેશમાં ખુદ ભગવાન એટલે કે બાબારી તેની મદદ કરે છે. આખરે રણુજા પહોંચીને તેને આંખ સામે જીવંત બાબારીનો પરચો જોવા મળે છે. આ કથા વિશ્વાસ, ધીરજ અને સાચી ભક્તિની અનોખી પ્રેરણા આપે છે. વિડીયો પૂરો જોજો, જેનાથી અંતે તમારું દિલ આ ભક્તિ તરફ સ્પર્શી જશે. જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી. હારો આજ તો થાક લાગ્યો. જય બાબારી. હે બાબારી, ઘરે જવું તો બૈરાનો ત્રાસ, ગામમાં જવું તો વસ્તીનો મહેણટાણા, હર હર તો કળિયુગ છે. હે બાબારી, મારે જવું તો ક્યાં જવું? હે બાબારી, વસ્તીના મેણાઓ સહન થતા નથી, હર હર તો કળિયુગ છે. હે બાબારી, મારા નાથ, હવે તારા સિવાય મારું કોઈ નથી. હવે હું જીવું તોય તારા નામથી, મરું તોય તારા નામથી. જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી. હે મારા બાબારી, તારા સિવાય કોઈ આધાર નહીં મારો. હે બાબારી, લે લે બેટા. હે બાબારી, ભાગવા ઉધેડ વાઈ વાઈને થાકી ગયો. ગામમાં કોઈ જમીન હાલતું નહીં. આ મથીને 1.5-2 વીઘો મળી છે, એ વાવું છું, પણ કોઈ ઉપજ થતી નહીં. ઉપજ ક્યાંથી થાય મારા બાપા? મેં નાખવા ધન નથી, ખેતરમાં નાખવા ખાતર નહીં. પણ હે બાબારી, તારા આધારે જીવી રહ્યો છું, મહેનતવાળા ખાઉં છું. હે બાબારી, એકાથી નેનું મોટું થોડું વેચીને લાવ્યો છું, આના ઉપર ગુજરાન ચલાવું છું. તો બાબા, હે બાબારી, આ જે મોટું થાય તો આને કંઈક આગુ પાછું કરીને જીવન ગુજારીશ. હે બાબારી, બપોરના 12 વાગી ગયા છે, તો લાય ઘેર જો. ઘરે જઈને જે કટકો જે હુક્કો રોટલો પડ્યો તારી કૃપાથી ખાવું. જય બાબારી, જય બાબારી, જય બાબા, જય બાબારી, જય બાબારી. ઘર તો હજી ઘણું દૂર છે, પણ હે બાબારી, આ કૂવો દેખાય છે, પાણી પીવું થોડું. જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી. હા, હે બાબારી, તારી અપરંપાર કૃપાથી પાણી તો પાયું, લાય તારું ઘેર તું. જય બાબારી, જય બાબારી. હે બાબારી, તું મારો સમય એવો લાવ્યો છે, આટલી બધી ગરીબી, રાત દિવસ તારી ભક્તિ કરું છું. હે મારી જય બાબારી. હે બાબારી, દુનિયા ગમે તે કે, પણ મને તારા ઉપર ભરોસો છે, તું મારો સારો સમય. અરે તમે હજીયા મેણું કેમ ભાગતા નથી? હજીયા તમે તો હજીયા કહેવો છો. હજીયાને કઈ હશે ને, બૈરો છોકરો છે ને, રમાપીર શું આપે તમને એ તમે આખો દિવસ રામાપીર રામાપીર કરો છો? કાકા, તમારે જે કહેવું એ મને કહી શકો છો, પણ મારા બાબાડીને ના બોલો. મારા બાબાડી પર મને ભરોસો છે, એક દિવસ જરૂર મારો સમય સારો લાવશે. જય બાબાડી, જય બાબારી, જય બાબારી, જય બાબારી. તારા નામનો ભજન કીર્તન કરું છું. મેણો તો ઘા છે, પણ મારા બાબારી હું સહન કરી શકીશ, પણ મારા બાબારી તને બોલે સહન નહીં થતું. મેણું મૂઢાનો ઘા છે. હે બાબારી, હે બાબારી, જય બાબારી.
અલ્યા જીના બોલો કાકા. બાબારી રોજ આ ધતંગ મોડ્યા હતી. હા બાબા. હા બોલો બાબા. એ હું કર્યું તારું સારું કર્યું કોઈ મેં એક વીઘો જમીન વાવે અને એમાં તે વળી કોઈ પૂરું થતું છે લગી નમી અને કોમ કરવાનું પેલું કરો તો કોઈક ભાડો પોત પછી એ નહીં વાળે તમને હાલવા આવે. કાકા મારા બાબારી પર મને ભરોસો છે, મારો સમય જરૂર લાવશે. એ ગોળા ઉપરથી હેઠો ઉતરશે તો તારું સારું કરશે કે. કાકા તમારે જે કહેવું એ મને કહો, મારા બાબારીને ના બોલાવો. પણ તારે અત્યાર સુધી હું તી ફેણી હું કે બાબારી કરે તારું સારું કર્યું હોય ને મારો બાબારી જરૂર મારો સમય લાવશે કાકા. પછી ચાલે. અત્યારે મારો સમય ખરાબ ચાલે પણ મને મારા બાબારી પર ભરોસો છે. બાબારી જ જે કરશે બાબારી જ કરશે. એટલે પૂરા બાગની તો જતી રહી, પા બાગની બાકી રહી, એમાં ચો ક્યાં પર કરવા હશે ઠાઠીને પડે તાને. કાકા ઠાઠડીમાં પડું કે ના દરબારમાં જવું પણ આવું ના બોલશો, મારા બાબારી આવું ના બોલશો. સારું ભાઈ સારું કરશે તો તારું જા કરશે સારું ફેણજે પછી તું તાર. એ સારું. હે બાબારી, હે બાબારી દયાના સાગર, આ ગામમાં જો જવું દુનિયામાં બધા મેણા માળે છે, શું કરું શું ના કરું એમ જણ પડતી નથી. બાબારી મને તો મેણો સહન કરી લઈશ પણ તને કોઈ બોલે મને નથી ગમતું. હે મારા બાબારી, જય બાબારી. જો જવું મેણો ખાવો પડે છે, મારી ઉંમર થઈ ગઈ. હા થાક લાગ્યો, લાય બેહો. એ પરમાત્મા, હે બાબારી, હા પગે કોમ કરતા નહીં. હે બાબારી, આજકાલ કરતાં કરતાં 70 વર્ષ થઈ ગયા. બાબારી તે મારા જીવનમાં હજી તારી ભક્તિ કરું કંઈ આપી નહીં, મને અભાગ્ય રાખ્યો. ગામમાં મેણો ખાવા પડે છે. એક બૈરું આપ્યું તે એક કજિયારું આલ્યું. હવે ધીરે ધીરે ઘેર પોકું, એ જો ખાવા હાલે તો સારું. હે બાબારી તારા નામનો એક જ સહારો છે. જય બાબારી. એ બાબારી આ ઉંમર થઈ ગઈ એ થાક લાગે. એ બાબા, હે બાબારી ઉંમર મારી થઈ ગઈ 70 વર્ષ વીતી ગયા, તે મને કંઈ આલ્યું નહીં. જો જોઈ મેણો ટોણો. એ બાબારી, હે રોમા ધણી મારા બાપા 70 વર્ષથી કંઈ આપીને તારી ભક્તિ કરું. મારા નાથ શું કરું શું ના કરું એની સમજણ પડતી નહીં. જો જોઈ મેણો ટોણો. હે બાબારી મારી કાયા ધરધરી રહી છે. હે બાબારી શું કરું સમજણ પડતી નથી. હે બાબારી હવે ઘેર જઉં છું. હવે ઘેર જઈને બૈરું ખાવા હાલે તો સારું, શું કરું કે ખબર પડે. જય બાબારી, જય બાબારી. હા ઘર આવી ગયો. આવી ગયો ભગતરો ઘેર. ડોશી, લેચે બેહો લેચે. હમણાં હું હાલું કરીને આયા હોતે હવે ખાટલામાં બેહું છે. ડોશી ગામમાં જો તો મેનો ટોણો મારું, બહાર જો તો મેનો ટોણો, તો તું ઘરમાં હતું. ડોશી તું તો વ્યવહાર દે મને શાંતિ. હવે હું બેહો ભૂઈ તમારા ખાટલામાં ન બેહવાનું. તમે હું હારું કરો હોતે ગમની વસ્તી મેળો જ મારો કે આખો દાડો એક જ જાલ્યો જય બાબાલી જય બાબાલી જય બાબાલી, એના સિવાય કોઈ બીજું છે? મને તો દિલમાં એકલો મારો રોમો ધણી ઉતરી ગયો છે, એના સિવાય કોઈ નહીં આ જગમાં. અને આજ નહીં તો કાલ મારો દહકો એ જ લાવશે, મારો બાબારી જ લાવશે. હું તમારો બાબારી દસકો લાવા આજે મને 30 વર્ષ થયા લગ્ન કરે તમારા અંગાથી, તો એ બાબારી મારું પેટ ના બળ્યું તમારું શું હારું કરશે? બાબારી બધું સારું કરશે. કંઈ ખાવાનું હોય તો લાય ખાવું. ખાવાનું હું ઘરમાં લાઈન મેલો તો હું ખાવાનું બનાવું? એ પડ્યામાં કાલનો ટાઢો રોટલો જ ખાવો તો ખો નકર ભૂસે મરો. હે બાબા ધણી, આ કદાચ બૈરું મળ્યું, ખાવાય હાલતી નહીં પણ મને તો ભૂખ લાગી. લાય કટકો રોટલો જે પડ્યો ખાઈ લો. હે બાબા ધણી, હે બાબારી, જય બાબારી, જય બાબારી. ભોજનનો સમય થઈ ગયો છે. હે મારા નાથ, તું જે ખવડાવે ખાઈ લઈશું. જય બાબારી. હે બાબારી, હે મારા રોમાધણી, હે મારા બાબારી, આ હુકો રોટલો
કોઈ શાક નહીં, કોઈ ચટણી નહીં. હે મારા બાબારી, તું જે ખવડાવ્યું બરોબર. જય બાબારી. તમારા માટે તો હુકો રોટલા ઘણો છે. આખો દાડો બાબારી બાબારી નહીં, બાબારી હારું ખાવા હાલતો હોય. તારે જે કહેવું હોય મને કે. મારા બાબારી વિશે કંઈ ના બોલ. મારો બાબારી આજ નહીં તો કાલ આપણો દહકો લાવશે. તું બાબારી વિશે કંઈ ના બોલ. બાબારી હું દસકો લાવા? તમે તો ઘરે મને કજાત કરો તો હું કજાત છું. આ હારી હું તો હું તમારા ઘેરો દુડોણી હું. નકા તમે મને આખી જિંદગી હું બતાવ્યું. આખો દાડો આ ઘસંડા કરી તો હું તમારાથી કંટાળી હું. હું તો હેડી મારા બાપાના ઘેર. હે ડોશી, તારે જે કહેવું એ મને. મારા બાબારીને ના કહે. ડોશી, હવે હું છે? એક તો મારા બાબારીનો આધાર હતો, એક તારો હતો. ગામમાં જો મેણા ટાણા મારે. તું મને છોડીને ના જા. ડોશી, 20-22 વર્ષથી આપણે સાથે રહ્યા છે. ભલે તું ગમે તેવું બોલ્યું તો સહન કરું છું. તો ડોશી મને મૂકીને ના જાતું. તે 22 વર્ષથી તમે મને હું હારું આલ્યું. તે હું આ ઘરમાં હું પડી રહું. તમે મને કોઈ હારું સુખ આલ્યું નહીં, કોઈ કહ્યું નહીં. પણ આખો દાડો જિંદગી બાબારી. હવે તો તમારો બાબારી હારું કરો ને. એ દાડો મને લેવા આવજો. હું તો હેડી મારા બાપના ઘેર. જય બાબારી, જય. આજ દિવસો બાકી હતા. બસ એક આજ બતાવવાનું બાકી હતું. દુનિયાને જોઈ કોડે મોડે મેણો ટાણો. હે બાબારી, હવે તો નીચે ઉતર. હવે તારા સિવાય કોઈ આધાર નથી મારા બાબારી. જય બાબારી, જય બાબારી, જય જય બાબારી. હે મારા રોમા ધણી, મારા બાબારી. દુનિયાના મેનોટાણો સાંભળીને તો થાક્યો. ઘરમાં એક આ બૈરું હતું, એ મને છોડીને જતું રહ્યું. તો હે બાબારી, હવે તો એક આથી જાનવર આપી તું, એનું હવે શું કરું? પણ આજથી આ ચંપલનો ત્યાગ કરું છું અને રોમા ધણી તારા પારે આવું છું. હે રોમા ધણી, તારા પારે આવું છું. ક્યાં તો આ દેહ નહીં હોય, ક્યાં તો સાક્ષાત તારે મને પરચો આપવો પડશે. અત્યાર ત્યાગ કરી આ પાડાને છોડી કોક ગરીબને આપી તારા પાડે નીકળું છું. હે રોમા ધણી, ક્યાં તો આ દેહ નહીં, ક્યાં તો મારો બાપો પરચો આપે ઘરે નહીં. જય રામા ધણી, તારા પારા આવું છું. જય રામા ધણી, જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી. એ રોમ રોમ દીના ભગત. એ જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી. હા, આજ તો થોડો નવરો હતો તે લાવો કીધું આજ તો દીના ભગતના ત્યાં જાઉં, એમના ઘેર શાંતિથી આજ દારો કાઢું અને શાંતિથી રોમાપીનો ભજન એ કરે તો હોભળું અને એમનું થોડું જ્ઞાન લઉં. સુખા ભગત, બૈરું હતું તે કજાડ નીકળ્યું, મને છોડીને જતું રહ્યું. પણ મારું એક કામ કરશો? હા બોલો ભગત, તમારું કામ હું ના કરું યાર? વાડામાં એક પાડું બાંધ્યું છે, તો બાબારીનો પ્રસાદ સમજી એને હાચવજો, ઉછેરજો, મોટું કરજો. હું તો અવઘાડા પગે હવે બાબારીના ધામમાં જઉં છું. હવે મારો કોઈ આડો નહીં, મારા બાબારી છે કોઈ નહીં. હા ભગત, બાબારી, એક મારી અરજી હોભરો તાણ તમે. બોલો. તો બાબારી તમને જરૂર એક દાડો પરચો ચોક્કસ આપશે અને જો આ બાબારી એ પરચો આપે તો એ બાબારીને મારા તરફથી એક મારો દર્શન કરજો અને મારું થોડું નિવાન દેજો એમને. ચોક્કસ. બરાબર. અને તમારું જે ઢોર છે, જે પાડું છે, એ હું રોમાપીરનો પ્રસાદ સમજીને હું એને હાચવો અને મોટું કરો એ તો બાબારીની જેવી મરજી. પછી તો જય બાબારી. સુખા વગર હા, તો એટલું કામ કરજો, બાબારીને દર્શન આપશે તમારા પણ કહીશ. ચોક્કસ. સુખા ભગતને સ્વીકારજો. તો હું જવું નીકળું છું, હવે રામદેવડા જ જઉં છું. જય બાબા. મારા વતી દર્શન કરજો અને હું તમારો પ્રસાદ લઈને હાચવો હો. રણુજા વાળો મારી કાળજાની કોર, લીલી ધજાને માથે બોલે ઝીણા મોર, બોલે